જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું ફાફડી। તો એના માટે મેં છે ને આ 1 વાટકી તેલ લીધું છે અને એટલું જ આપણે પાણી લેવાનું છે અને પછી આ લીધો છે પાપડીઓ ખારો। આ ત્રણેય વસ્તુને આપણે મિક્સ કરી લઈશું। मिश्रण तैयार है। આવી રીતે ઘટ થઈ જવું જોઈએ। મિશ્રણ આપણે મિક્સ થઈ ગયું છે। હવે અમે ચણાનો લોટ લીધો છે 500 ગ્રામ। એમાં આપણે અજમો નાખીશું। હાથથી આપણે સોળી પછી અજમો ઉમેરીશું। પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। પછી આ બધું મિક્સ કરીશું। જે આપણે તેલ પાણીનું મિશ્રણ બનાવ્યું છે એને આપણે ધીમે ધીમે અંદર ઉમેરતા જઈને લોટ બાંધીશું। જો મિત્રો આ આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એને થોડું થોડું પાણી નાખીને ચીકવશું। પછી એને આપણે ફાફડી પાડીશું। એકદમ લોટને એ પાણી તો એનો કલર પણ ચેન્જ થઈ જશે। તૈયાર થઈ ગયો છે અને મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે આપણે એમાં ફાફડી પાડીશું। આ રીતે મેં જારો લીધો છે। આ રીતે મિક્સર લેવાનું, એને આપણે હથેળીની મદદથી પ્રેસ કરવાનું। પછી આપણે ફેરવશું।
જો મિત્રો આ આપણી ફાફડી ખાવા માટે તૈયાર થઈ ગઈ છે. જલેબી અને મરચાં સાથે સર્વ કરી શકીએ છીએ.